टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રંગીલા શહેર તરીકે ઓળખાતા શહેરમાં એક એવી ઘટના ઘટી છે જેને આ શહેરના રંગોને પણ ફીકા કરી દીધા. રાજકોટ શહેર જે એક તરફ પરંપરા અને સંસ્કૃતિનું શહેર કહેવાય છે, તે શહેરમાં એક એવી ઘટના ઘટી છે, એક એવું સત્ય છુપાયેલું છે જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. આ કહાની છે પ્રેમ, વિશ્વાસઘાત અને ખૂનની. આ કહાની છે જીશાનના અણધાર્યા મોતની. પણ સવાલ એ હતો કે કોણ છે આ જીશાન, અને એવું તો શું થયું હશે કે કોઈએ તેની હત્યા કરી દીધી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. રાજકોટ શહેરની શાંત રાત અચાનક જ લોહીથી લથબથ થઈ ગઈ, કેમ કે બાપુનગરના સ્લમ ક્વાર્ટર્સમાં એક 20 વર્ષીય યુવક જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. એના શરીર પર છરીના ઊંડા ઘા વાગેલા હતા, જે કહી રહ્યા હતા કે આ કોઈ સામાન્ય ઝઘડો નથી, પણ એક ઘાતકી હુમલો હતો. પણ સવાલ એ હતો કે આ યુવક એટલે કે જીશાન સાથે એવું ક્રૂર કૃત્ય કર્યું કોણે હશે? શું આ કોઈ અંગત દુશ્મનાવટનું પરિણામ હતું, કે પછી આ હત્યા પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? આસપાસના લોકોએ પોલીસને જાણ કરી અને રાત્રિના લગભગ 9 વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે ધસી આવી. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા. ઘટના સ્થળને કોર્ડન કરીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી હતી, અને પછી પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો થયો, જે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. કેમ કે આ તપાસ એવી જગ્યાએ જઈને અટકી હતી જે બાદ કંઈ પણ નોર્મલ નહોતું રહેવાનું. કેમ કે મૃતક જીશાનનું આરોપીની પત્ની સાથે અફેર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તાત્કાલિક અમન ચૌહાણને શોધવાની તજવીજ હાથ ધરી, પણ તે હાથ નહોતો લાગ્યો. પરંતુ પોલીસ તપાસમાં અમન સાથે અફઝલ અને સાહિલ નામના બીજા યુવકોના નામ સામે આવ્યા. અને જ્યારે પોલીસે તેમની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે આ ત્રણેય મિત્રોએ મળીને જીશાનને ઘેરી લીધો હતો અને તેને મળવા બોલાવ્યો હતો. જે બાદ બોલાચાલી એટલી વધી ગઈ હતી કે મામલો હાથમાંથી જ નીકળી ગયો, અને ગુસ્સામાં અંત બનેલા અમને જીશાન પર છરી વડે હુમલો કરી દીધો, અને જીશાન ત્યાં જ ઢળી પડ્યો હતો. જીશાનના પરિવાર પર પણ આબ તૂટી પડ્યું હતું. 2 બહેનોનો એકનો એક ભાઈ અને માતા પિતાનો લાડલો દીકરો હવે ક્યારે પાછો ફરવાનો નહોતો. પરિવારજનો આ હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા હતા. આમ તો પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપી અફઝલ અને સાહિલને ઝડપી પાડ્યા હતા, પણ મુખ્ય આરોપી અમન ચૌહાણ હજુ ફરાર હતો, જેથી પોલીસે તેને પકડવા માટે ચારે બાજુ તપાસ કરી રહી હતી. કેમ કે હજુ તો થોડા દિવસ અગાઉ જ તેમના લગ્ન થયા હતા, અને પછી તેની પત્નીના પહેલાના અફેર વિશે અમનને ખબર પડતા જીશાનને મળવા બોલાવી લીધો, અને જીશાન પાસે તો એમના ફોટોઝ પણ હતા, જે જોઈને વધુ ઉશ્કેરેલા અમને પોતાના પરથી કાબુ ગુમાવી લીધો હતો અને પછી જીશાનની હત્યા કરી દીધી. હવે તે ક્યાં છુપાયેલો છે, ક્યાં નહીં, એ તો પોલીસ તપાસમાં બહાર આવશે. પણ 15 દિવસના તેમના લગ્ન જીવનમાં એક શંકાએ એક એવું વમળ રચ્યું કે બધું જ તહેશ નહેશ કરી દીધું. પણ આ બધાની વચ્ચે એ વાત ન કરી શકાય કે જીશાનના પરિવારે એક યુવાન અને હોનહાર દીકરો ગુમાવી દીધો. એક પરિવારનો સહારો તૂટી ગયો. જીશાનના માતા પિતાની આંખોમાં છલકાતું દુઃખ એ વાતની સાક્ષી પૂરે છે કે વેરની આગમાં માત્ર જિંદગી જ નહીં, પણ ભવિષ્ય પણ રાખ થઈ જાય છે. અને આ ઘટના આપણને સમાજમાં વધતી જતી હિંસા અને ગુસ્સા વિશે પણ વિચારવા મજબૂર કરે છે. ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.